નમસ્કાર. આજનો દિવસ ઇતિહાસના પાનાઓમાં તો લખાયો જ છે, પણ સૌ કોઈ પોતાની યથાશક્તિ પ્રમાણે આ દેશના ખૂણે ખૂણામાં રહીને ભગવાન રામને યાદ કરી રહ્યું છે. કોઈ અયોધ્યા પહોંચ્યું છે તો કોઈ નથી પહોંચી શક્યું, પરંતુ ભગવાન રામ તો કણ કણમાં અને લોકોના હૈયામાં વસેલા છે. સૌથી નાની ઉંમરના ભગત, ગુજરાતમાં જેમનું ખૂબ નામ છે, લાખો લોકો એમના ચાહકો છે અને હંમેશા પોતાની આગવી અદા અને વિડીયોને લઈને ચર્ચામાં રહે છે. આર્યન ભગત મારી સાથે લાઈવ જોડાયા છે. આર્યન ભગત, જય શ્રી રામ. જય શ્રી રામ. આજનું શું સ્કેડ્યુલ છે આપનું? ક્યાં જવા નીકળ્યા છો? તો અત્યારે હું જઈ રહ્યો છું માળનાથ મહાદેવે. ભગવાન શ્રી રામનું ત્યાં જે પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યાં ભગવાન શિવના મંદિરે ખૂબ મોટા હવનનું આયોજન થયું છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ. કેટલી ખુશી થાય છે તમને આજે ભગવાન રામને લઈને? દેશના ખૂણે ખૂણામાં લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. દરેક વ્યક્તિના અંદર હર્ષો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. અરે, અમને તો એટલી ખુશી છે કે આખું બ્રહ્માંડ પૂરું થઈ જાય તો વતન પૂરું ન થાય એટલી ખુશી છે આજે અમને. ભગવાન રામ વિશે જો આર્યન ભગતે કંઈ કહેવું હોય તો આર્યન ભગત શું કહેશે? કે ભગવાન શ્રી રામ, આપણે બધા રામ મંદિરે જઈએ અને ત્યાં ભગવાન શ્રી રામના યુવા સ્વરૂપની મૂર્તિ હોય છે, પણ આ અયોધ્યામાં ખાલી માત્ર એક એવું જ મંદિર છે જ્યાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ છે. તો આર્યન ભગતને ક્યારે જવાનું છે પછી અયોધ્યા દર્શન કરવા માટે? થોડા દિવસો પછી જવાના અમે. અચ્છા. ભગવાન રામને ઉત્સવની અંદર ભીડ હોય છે, એટલા માટે થોડા દિવસ મેં રામ ભગવાનને કહ્યું હતું કે ભીડ હોવાના કારણે હું નહીં આવી શકું, પણ છતાં હું થોડા 2-3 દિવસો પછી આવીશ. મનોમન પ્રાર્થના કરી હતી ભગવાન રામને તમે? હા. અચ્છા, તમે જ્યાં જાઓ છો ત્યાં લોકો તમને ખૂબ પ્રેમ કરે છે, તમારી આસપાસ ભીડ થઈ જાય છે, લોકો તમને, અને આ અયોધ્યાને લઈને ખાસ કરીને લોકો તમારી પાસે કેવી ડિમાન્ડ કરે છે કે વિડીયોમાં તમારી પાસેથી શું જોવું ગમે છે લોકોને? વધારે એવું હોય છે કે બધા એમ કહેતા હોય છે કે ભગત તમે હવે યાત્રા કે એવા સરસ મજાના વિડીયો બનાવો, અમારે તમને જોવા છે તમે કેવી યાત્રા કરો છો, અને રામ મંદિર પણ અમારે જોવું છે. જે લોકો જોઈને ત્યાં જઈ નથી શકતા ઈ મને એવી કોમેન્ટ કરતા હોય છે કે ભગત અમે ત્યાં નથી જઈ શકતા, માટે અમને રામ મંદિર જઈ અને દેખાડજો, અને એ સર્વ લોકોને હું રામ મંદિર વિશે દેખાડીશ અને બધું જ દેખાડીશ, એટલે આપ લોકો પણ તૈયાર રહેજો. ભગત, ઘણા બધા લોકો એવા છે કે એમને આમંત્રણ મળ્યું હતું ને તેમ છતાં એ લોકો અયોધ્યા ન ગયા, એ લોકોએ આમંત્રણનો સ્વીકાર નથી કર્યો, તો આવા લોકોને તમે શું કહેશો? કે એ મોટા મોટા સંતો જાય, પણ જે એમને આદેશ ન હોય તો કેમ જઈ શકે એ લોકો? આમંત્રણ તો હોઈ શકે છે, પણ પછી એમના ગુરુ જેમ કે હું જઉં છું તારે ના, હું તારી સાટુ દર્શન કરી આવીશ, માટે તું ના જા, એટલા માટે એ લોકો નથી જતા. ભગવાન રામને તમે કેટલા નજીકથી ઓળખો છો? તમે એમના વિશે શું વાંચેલું છે, અથવા ભગવાન રામની અંદર તમને શું ગમે છે? આયા રામ વસ્યા છે ભાઈ, બાકી જ્યાં હોય ત્યાં, બાકી રામ ભગવાન આપણા અહીંયા દિલમાં વસ્યા છે. વાહ વાહ વાહ, બહુ સરસ વાત કરી. આર્યન ભગત, આજે દેશની અંદર આટલો સરસ મજાનો માહોલ છે, લોકોની અંદર ખૂબ ખુશી જોવા મળી રહી છે, તો આખી દેશની જનતાને અને ગુજરાતની જનતાને તમારે જો કંઈક કહેવું હોય આજના દિવસે તો શું કહેશો તમે? કે આ સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાતને ખાલી મારે એ જ જણાવવાનું છે કે આપ સૌ રામમય મનો અને રામ ભગવાનની ભક્તિ કરો, અને સર્વ લોકો ભગવાન શ્રી રામના ગુણગાન ગાવ
અને રામ ભગવાને આ વખતે તો રામ મંદિરમાં આવવું જ પડશે, કારણ કે એમની માટે ખૂબ મોટી તૈયારી થઈ છે, જેમ કે 108 ફૂટની અગરબત્તી, 600 કિલોનો ટંકોરો, 25 લાખ હવનકુંડ અને આવા અલગ અલગ તૈયારીઓ સાથે આખું અયોધ્યા પણ શણગારવામાં આવ્યું છે. અને ઘરે ઘરે દીવા શણગારવામાં આવ્યા છે, જેનાથી અંધારામાંથી અંજવાળું કરવો. એટલે ભગવાન શ્રી રામ આ વખતે તો અયોધ્યાની અંદર આવવાના જ છે. અયોધ્યાને લઈને તમને દરેક વાતના અપડેટ છે, તો આ અપડેટ તમને ક્યાંથી મળે છે? તમે પોતે સમાચાર પત્રો વાંચો છો કે મોબાઈલમાંથી વાંચો છો, કે આ દરેક બાબતના અપડેટ તમને કેવી રીતે ખબર છે? આ બધી વસ્તુ છે ને, હું જયારે હું તો રામ ભગવાન કહી દે મને, કાલે આમ છે, આજે આમ કરે છે, અને આવું મનાવે છે લોકો મારી સાટું, એમ. અચ્છા. એવી રીતના મને સંદેશો મોકલી દે. અચ્છા. જેમ તમે બધાને પછી સંદેશ મોકલો એમ મારે ટીવી ન્યૂઝ આવે રાત્રે રોજ. પછી એ સંદેશો તમે લોકોને મોકલી દો છો? હા, હું પછી સંદેશો લોકોને મોકલી દઉં. તમને લોકો આટલો બધો પ્રેમ કરે છે, તમારી નિખાલસતા, તમારું બાળપણ, તમારું સ્મિત, જ્યારે લોકો તમને એક સાથે આટલા બધા લોકો તમે જ્યાં જાઓ ત્યાં ભેગા થઈ જાય છે, તો કેવી લાગણી અનુભવાય છે તમને? મને એમ કાંઈ ન થાય, મને ખાલી એવું લાગે કે આ ભગવાનના દૂતો જ છે. ભગવાનના જ કારણથી અહીંયા પહોંચ્યા છે, તો પછી આપણને શું ચિંતા? આર્યન ભગતનું સવારથી લઈ અને સાંજનું શેડ્યુલ શું હોય છે? આખા દિવસ તમે કરો છો શું? મારે સવારમાં જાગી અને પૂજા કરવાની ભગવાનની, નાઈ ધોઈ અને ભગવાનની પૂજા કરવાની, પૂજા કરી નાસ્તો કરી અને પાછો હવન હોતન કરવાનો, હવન કર્યા પછી નાસ્તો કર્યા પછી આગળનું જે શેડ્યુલ હોય છે, જેમ કે અલગ અલગ જગ્યાએ જવાનું, ભાવનગર, અમદાવાદ, અલગ અલગ જે રીતે હોય છે ત્યાં જવાનું અને દેવ દર્શન કરવાના, એવી રીતના આખું અમારે દિનચર્યા બની જાય છે. આજે બધું લાઈવ પ્રસારણ જોયું કે નહીં તમે? ટીવી પર અયોધ્યાનું બધું લાઈવ આવે છે. હા, હમણાં મેં આખી ટીવી શરૂ કરી દીધી હતી અને પછી બધા 12 વાગ્યા હતા, અવાજ ફૂલ કરી અને બધું સાંભળતો હતો. ચલો, ખૂબ ખૂબ આભાર આર્યન ભગત, કારણ કે આપ પણ ઘણા બધા કાર્યક્રમમાં વ્યસ્ત છો અને અમારી સાથે જોડાયા. અને સાથે સાથે મોદી સાહેબને જેટલા અભિનંદન કરીએ ને એટલા ઓછા છે. કારણ શું એનું કે 400 વર્ષનો પ્રશ્ન રામ મંદિરનો, ને એક ગુજરાતનો સાચો સિયા દિલ્હીની સીટ ઉપર ના બેઠો હોત તો હજી રામ મંદિરના પાયાનો નખાના હોત. સલામ છે મોદી સાહેબને. કાશીમાં ગયેલા 5 વર્ષ પહેલા કોણ ગયું કાશીમાં? 5 વર્ષ પહેલાની વાત કરું છું. અવડી ગલ્લી હો, અવડી ગલ્લી. અને કોક આમ જતું હોય ને તો આપણને એમ લાગે, કોક આમ સાઈડમાં જાય ને ત્યારે તો નીકળે, અને ગંદકી એટલે આપણે એમ લાગે આપણે જેને ત્યાં કચરામાં ચાલ્યા જઈએ છીએ. અને પછી મોદી સાહેબે જે આ બધું વ્યવસ્થા કરાવી છે, અને મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર. તો આર્યન ભગત હતા મિત્રો આપણી સાથે, અને એમના હૃદયની અંદર પણ આજના દિવસને લઈને જે ઉમળકો છે અને લઈને વાત કરી અને ભક્તોને પણ એક સંદેશ આપ્યો છે. આપ જોઈ રહ્યા છો મારું ડિજિટલ પ્લેટફોર્મ BOI બાઇટ્સ ઓફ. જય શ્રી રામ. જય શ્રી રામ. આવજો. જય શ્રી રામ. રામ રામ. રામ રામ.